હેલો નમસ્કાર જય હિન્દ વંદે માતરમ ફ્રેન્ડ્સ। તો મિત્રો આજના વિડીયોમાં જે છે આપણે 1 થી 50 જેટલા જીકેના એમસીક્યુ જોવાના છે। મિત્રો દરરોજની જેમ આપણે જે છે આજે પણ 50 જેટલા જીકેના એમસીક્યુ લઈને આવ્યા છીએ નવા સિલેબસ મુજબ। મિત્રો તમે જો કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય તો વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો। દરરોજ મિત્રો આપણી ચેનલ ઉપર આવા જીકેના વિડીયો જે છે આપણે લઈને આવીએ છીએ। જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને જે છે ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો। દરરોજ આપણી ચેનલ ઉપર આવા જીકેના વિડીયો તમને જે છે જોવા મળશે। તો ચાલો શરૂ કરીએ। ક્વેશ્ચન નંબર 1, કેલિફોર્નિયા અખાત કયા સાગરમાં સ્થિત છે? મિત્રો કેલિફોર્નિયા અખાત જે છે એ કયા સાગરમાં આવેલો છે? શું આવશે રાઈટ આન્સર? અહીંયા પેસિફિક સાગર આવશે, બરાબર। ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે। અહીંયા ખાસ યાદ રાખજો, કેલિફોર્નિયા અખાત જે છે એ કયા સાગરમાં? તો પેસિફિક સાગરમાં જે છે કેલિફોર્નિયા અખાત આવેલો છે, ખાસ યાદ રાખજો। મિત્રો પેસિફિક સાગર જે છે ને પૃથ્વી પરનું રહેલું સૌથી મોટું જળમંડળ છે, ખાસ ખ્યાલ રાખજો। પેસિફિક સાગર જે છે સૌથી મોટું જે છે એ જળમંડળ છે। મિત્રો પેસિફિક સાગરને પ્રશાંત સાગર પણ કહેવામાં આવે છે, એ પણ આપણને બાબત ખ્યાલ હોવી જોઈએ। અને પેસિફિક સાગર જે છે ને એ પૂર્વ અને પશ્ચિમ બંને ગોળાર્ધમાં ફેલાયેલો જોવા મળે છે, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ સાથે સાથે, બરાબર। હવે જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન બીજો, ભારતનું સેન્ટ્રલ નેશનલ હર્બેરિયમ ક્યાં આવેલું છે? ભારતનું મિત્રો સેન્ટ્રલ નેશનલ હર્બેરિયમ જે છે એ ક્યાં આવેલું છે? મિત્રો કલકત્તા ખાતે આવશે। ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો, ભારતનું સેન્ટ્રલ નેશનલ હર્બેરિયમ ક્યાં? તો કલકત્તા ખાતે જે છે ભારતનું સેન્ટ્રલ નેશનલ હર્બેરિયમ આવેલું છે, ખાસ યાદ રાખીશું, બરાબર। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ત્રીજો, ગ્રીન ક્લાઇમેટ ફંડનું વડું મથક ક્યાં આવેલું છે? મિત્રો ગ્રીન ક્લાઇમેટ ફંડ, બરાબર, એનું વડું મથક જે છે એ ક્યાં આવેલું છે? ક્યાં આવશે રાઈટ આન્સર? સાઉથ કોરિયા આવશે। ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો, ગ્રીન ક્લાઇમેટ ફંડનું જે છે એ વડું મથક ક્યાં? તો સાઉથ કોરિયા ખાતે જે છે ગ્રીન ક્લાઇમેટ ફંડનું જે છે વડું મથક આવેલું છે, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ચોથો, ગુજરાતની જીડીપી માં કયા ક્ષેત્રનો સૌથી વધુ ફાળો છે? ગુજરાતની જીડીપીમાં જે છે એ કયા ક્ષેત્રનો સૌથી વધારે ફાળો જોવા મળે છે? શું આવશે રાઈટ આન્સર? અહીંયા ઉદ્યોગ ક્ષેત્ર આવશે, બરાબર। ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો, ગુજરાતની જીડીપીમાં જે છે એ શેનો? તો ઉદ્યોગોનો જે છે ઉદ્યોગ ક્ષેત્રનો સૌથી વધારે જે છે ફાળો જોવા મળે છે, ખાસ યાદ રાખજો, બરાબર। મિત્રો તમે વિડીયો જે છે છેલ્લે સુધી જોતા રહેજો। આપણે છેલ્લે લાસ્ટમાં જે છે 51મો ક્વેશ્ચન રાખેલો છે, જેનો આન્સર જે છે તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે, તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ પાંચમો, ભારતમાં હાલ કુલ કેટલી કંપનીઓને મહારત્ન કંપનીનો દરજ્જો પ્રાપ્ત છે? મિત્રો ભારતમાં હાલ કુલ કેટલી કંપનીઓને જે છે મહારત્ન કંપનીનો દરજ્જો પ્રાપ્ત થયેલો છે? કેટલી આવશે રાઈટ આન્સર? અહીંયા 14 જેટલી આવશે, બરાબર। ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો, ભારતમાં હાલ કુલ કેટલી? તો 14 જેટલી કંપનીઓને મહારત્ન કંપનીનો જે છે દરજ્જો પ્રાપ્ત થયેલો છે, ખાસ યાદ રાખજો। મિત્રો તમને વિડીયો ગમતો હોય તો એક લાઇક કરજો, એમાં તમારી પાસે માત્ર એક લાઇકની આશા રાખીએ છીએ, તો એક લાઇક તમે જરૂરથી કરી દેજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતમાં સૌપ્રથમ ઔદ્યોગિક નીતિ ક્યારે જાહેર કરવામાં આવી હતી? મિત્રો ભારતમાં જે છે સૌપ્રથમ ઔદ્યોગિક નીતિ ક્યારે જાહેર કરવામાં આવી? ક્યારે આવશે? 1948માં આવશે। ઓપ્શન એ રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે। ખાસ યાદ રાખજો, ભારતમાં સૌપ્રથમ ઔદ્યોગિક નીતિ જે છે એ ક્યારે? તો 1948માં જે છે ભારતમાં સૌપ્રથમ ઔદ્યોગિક નીતિ જાહેર કરવામાં આવેલી હતી, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ સાતમો, કયા મહાનુભાવે રોલેટ એક્ટ વિરુદ્ધ સત્યાગ્રહ શરૂ કર્યો હતો? મિત્રો કયા મહાનુભાવે એટલે કે કોણે જે છે રોલેટ એક્ટ વિરુદ્ધ સત્યાગ્રહ શરૂ કર્યો હતો? મિત્રો આપણે સૌ જાણીએ છીએ મહાત્મા ગાંધી આવશે, બરાબર। ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે। મહાત્મા ગાંધીજીએ જે છે એમણે મિત્રો રોલેટ એક્ટ વિરુદ્ધ સત્યાગ્રહ શરૂ કર્યો હતો, ખાસ યાદ રાખજો। હવે મિત્રો વાત કરીએ રોલેટ એક્ટની, જો બરાબર, તો રોલેટ એક્ટ જે છે ને ક્યારે થયો? તો 1919માં, ખાસ યાદ રાખજો। 1919માં રોલેટ એક્ટ જે છે 1919ની ઘટના છે। મિત્રો રોલેટ એક્ટનો વિરોધ જે છે શા માટે થયો હતો? તો મિત્રો ખાસ યાદ રાખજો, આ વાણી સ્વતંત્રતા છીનવી લેતો કાયદો હતો, એટલા માટે કાળો કાયદો પણ એને કહ્યો હતો। અને મિત્રો ગાંધીજીએ જે છે એનો વિરોધ કરેલો હતો। તમામ માહિતી એના વિશે ખ્યાલ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુપ્ત વંશના કયા સમ્રાટે સૌરાષ્ટ્ર જીત્યું? ગુપ્ત વંશના કયા સમ્રાટે જે છે એ સૌરાષ્ટ્ર જીત્યું હતું? તો શું આવશે રાઈટ આન્સર? ચંદ્રગુપ્ત બીજો આવશે, બરાબર। ઓપ્શન સી રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે। ગુપ્ત વંશના કયા સમ્રાટે? તો ચંદ્રગુપ્ત બીજો જે છે એમણે સૌરાષ્ટ્ર જીતેલું હતું, ખાસ યાદ રાખજો। મિત્રો આ ચંદ્રગુપ્ત બીજાએ જે છે એ જ્યારે સૌરાષ્ટ્ર ઉપર આક્રમણ કર્યું ત્યારે ગુજરાતમાં એટલે કે સૌરાષ્ટ્રમાં કયા વંશનું શાસન હતું? આવો પ્રશ્ન પૂછાય કે ચંદ્રગુપ્ત બીજાએ જ્યારે સૌરાષ્ટ્ર ઉપર એટલે કે ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં જે છે આક્રમણ કર્યું ત્યારે સૌરાષ્ટ્રમાં કયા વંશનું શાસન હતું? તો શું આવશે? શક ક્ષત્રપ વંશનો રાજા રુદ્ર ત્રીજો જે છે એનું શાસન હતું, ખાસ યાદ રાખજો। અને આ રુદ્ર ત્રીજાને હરાવ્યો હતો અને સમગ્ર ગુજરાતમાં જે છે એ ગુપ્ત સામ્રાજ્યમાં એને ભેળવી દીધું હતું, ખાસ યાદ રાખજો, રુદ્ર ત્રીજાને હરાવીને, બરાબર। એ બાબત આપણને ખાસ ખ્યાલ હોવી જોઈએ। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સાચા વિધાનો જણાવો। મિત્રો આપણને અહીંયા જે છે બે વિધાનો આપેલા છે, જોવાના છે સાચા છે કે ખોટા, જોઈએ આપણે। ઈસવીસન પૂર્વે 323માં એલેક્ઝાન્ડરનું મૃત્યુ થયું,
તેના મૃત્યુ બાદ સિંધુ નદી પરનું ગ્રીકનું વર્ચસ્વ સારા એવા પ્રમાણમાં ઘટી ગયું. મિત્રો બંને વિધાનો આપણને સાચા જ આપેલા છે, ખાસ જ રાખજો. ઈસવીસન પૂર્વે જે છે 323માં એલેક્ઝાન્ડરનું મૃત્યુ થયું, સાચું વિધાન છે. અને એના મૃત્યુ પછી જે છે સિંધુ નદી પર ગ્રીકનું વર્ચસ્વ સારા એવા પ્રમાણમાં ઘટી ગયું. બંને વિધાનો મિત્રો આપણને અહીંયા જે છે સાચા જ આપેલા છે, ખાસ જ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. નીચેનામાંથી કોણે કહ્યું કે વેદાંત એ હિન્દુ આધ્યાત્મક અધિકૃતતાની અભિવ્યક્તિ કરે છે? નીચેનામાંથી જે છે કોણે એવું કહ્યું કે વેદાંત એ હિન્દુ આધ્યાત્મ અધિકૃતતાની જે છે અભિવ્યક્તિ છે? કોણે એવું કહ્યું હતું? વિવેકાનંદે કીધું હતું, બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે, ખાસ જ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. નીચેનામાંથી કયા ટાપુનું નામ અબ્દુલ કલામના નામ પરથી રાખવામાં આવ્યું છે? મિત્રો નીચેનામાંથી કયા ટાપુનું નામ જે છે અબ્દુલ કલામના નામ ઉપરથી રાખવામાં આવેલું છે? શું આવશે રાઈટ આન્સર? વ્હીલર આઇલેન્ડ આવશે, બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. અહીંયા ખાસ જ રાખજો, વ્હીલર આઇલેન્ડ જે છે એનું નામ અબ્દુલ કલામના નામ ઉપરથી રાખવામાં આવેલું છે, ખાસ જ રાખજો. શહીદ અને સ્વરાજ એ મિત્રો અંદમાન નિકોબારનું ટાપુનું નામ છે, એ બાબત આપણને ખાસ ખ્યાલ હોવો જોઈએ. અને તેની સાથે કોનું? તો સુભાષચંદ્ર બોઝનું નામ જોડાયેલું છે, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. શહીદ અને સ્વરાજ કોનું? તો અંદમાન નિકોબાર ટાપુનું નામ છે અને એની સાથે જે છે કોનું નામ? તો સુભાષચંદ્ર બોઝનું નામ જોડાયેલું છે, એ બાબત આપણને ખાસ ખ્યાલ હોવી જોઈએ. અહીંયા રાઈટ આન્સર અબ્દુલ કલામના નામ ઉપરથી કોનું? તો વ્હીલર આઇલેન્ડ જે છે એનું નામ રાખવામાં આવેલું છે, ખાસ જ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ત્યારબાદનો નીચેના પૈકી જૈન લખાણ નથી. નીચેનામાંથી કયું એક જૈન લખાણ નથી? કયું આવશે રાઈટ આન્સર? અહીંયા વિશુદ્ધિ માગા આવશે. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. વિશુદ્ધિ માગા જે છે એ મિત્રો જૈન લખાણ નથી, ખાસ જ રાખજો. એ શું આવશે? બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલો ગ્રંથ છે, ખાસ જ રાખજો. બુદ્ધ ઘોષ દ્વારા જે છે આ વિશુદ્ધિ માર્ગ જે છે પુસ્તકનું નિર્માણ કરવામાં આવેલું છે. બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલ છે, નહીં કે જૈન ધર્મ, બરાબર. આપણો જવાબ ઓપ્શન ડી બની જશે. ત્યારબાદનું ક્વેશ્ચન જોઈએ. નીચેનામાંથી કયા ઉપનિષદોમાં સત્યકામ જાબાલની વાત આવે છે? નીચેનામાંથી કયા ઉપનિષદોમાં જે છે સત્યકામ જાબાલની વાત આવે છે? શું આવશે? છંદોગ્યમાં આવશે. ઓપ્શન ડી સી રાઈટ આન્સર બની જશે. છંદોગ્ય ઉપનિષદમાં જે છે સત્યકામ જાબાલની જે છે વાત કરવામાં આવેલી છે. અને મિત્રો વાત ખાસ જ રાખજો, ઉપનિષદોની કુલ સંખ્યા કેટલી છે? તો ઉપનિષદોની કુલ સંખ્યા 108 છે, એ બાબત પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. સામાજિક સાંસ્કૃતિક રીતે ખ્યાતનામ એવો આદિવાસીઓનો ગોળ ગધેડાનો મેળો કયા જિલ્લામાં ઉજવવામાં આવે છે? સામાજિક સાંસ્કૃતિક રીતે ખ્યાતનામ એવો આદિવાસીઓનો ગોળ ગધેડાનો મેળો જે છે કયા જિલ્લામાં ઉજવવામાં આવે છે? મિત્રો આપણે સૌ જાણીએ છીએ દાહોદ જિલ્લામાં આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. દાહોદના જે છે જેસવાડા ખાતે મિત્રો ગોળ ગધેડાનો મેળો જે છે ક્યારે ભરાય? તો હોળી ધૂળેટીના પછી જે છે 5મા અથવા તો 7મા દિવસે જે છે એનું આયોજન કરવામાં આવે છે દાહોદ જિલ્લામાં જેસવાડા ખાતે, બરાબર. એ બાબત આપણને ખાસ ખ્યાલ હોવી જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ત્યારબાદનો કઈ રાજ્ય સરકારે મુખ્યમંત્રી બાળ સેવા યોજના શરૂ કરી હતી, જેમાં નિરાધાર બાળકો કે જેમના માતા પિતા મૃત્યુ પામ્યા છે તેમને માસિક 2500 રૂપિયા આપવામાં આવે છે? શું આવશે રાઈટ આન્સર? કઈ સરકારે મિત્રો મુખ્યમંત્રી કયા રાજ્યની સરકારે જે છે મુખ્યમંત્રી બાળ સેવા યોજના શરૂ કરી હતી, જેમાં નિરાધાર બાળકો કે જેમના માતા પિતા મૃત્યુ પામ્યા છે એમને દર મહિને 2500 રૂપિયા આપવામાં આવશે? શું આવશે રાઈટ આન્સર? ઉત્તર પ્રદેશ આવશે, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ઉત્તર પ્રદેશ સરકારે મિત્રો બાળ સેવા યોજના શરૂ કરી હતી. એમાં જે છે નિરાધાર બાળકો એટલે કે એમના માતા પિતા મૃત્યુ પામ્યા હોય તો એમને દર મહિને 2500 રૂપિયા જે છે આપવામાં આવશે. ઉત્તર પ્રદેશની સરકારે આ યોજના શરૂ કરેલી હતી, ખાસ જ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. નીચેનામાંથી કયું મહારાષ્ટ્રનું રાજ્ય પ્રાણી છે? નીચેનામાંથી કયું જે છે એ મહારાષ્ટ્રનું રાજ્ય પ્રાણી છે? શું આવશે? ઇન્ડિયન જાયન્ટ સ્ક્યુલર આવશે, બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ઇન્ડિયન જાયન્ટ સ્ક્યુરલ જે છે એ મહારાષ્ટ્રનું રાજ્ય પ્રાણી છે, ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. સિક્કિમને કયા વર્ષમાં રાજ્યનો દરજ્જો મળ્યો હતો? સિક્કિમને મિત્રો કયા વર્ષમાં જે છે રાજ્યનો દરજ્જો પ્રાપ્ત થયો હતો? કયા વર્ષમાં આવશે? 1975માં આવશે, બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, સિક્કિમને જે છે કયા વર્ષમાં? તો 1975ના વર્ષમાં જે છે એ રાજ્યનો દરજ્જો પ્રાપ્ત થયેલો. તો મિત્રો હવે વાત કરીએ સિક્કિમની, બરાબર. તો મિત્રો સિક્કિમ જે છે ને આપણે વાત કરીએ એના વિશે, તો ત્યાં જુગાર પર પ્રતિબંધ નથી તેવા રાજ્યોમાંનું એક રાજ્ય છે સિક્કિમ. એ બાબત આપણને ખ્યાલ હોવી જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ત્યારબાદનો કયા રાજ્યએ દેશી ગાયોને રાજ્ય માતાનું બિરુદ આપ્યું છે? કયા રાજ્યએ મિત્રો દેશી ગાયોને રાજ્ય માતાનું બિરુદ આપ્યું છે? કયા રાજ્ય આવશે રાઈટ આન્સર? અહીંયા મહારાષ્ટ્રે આપેલું છે. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, મહારાષ્ટ્ર જે છે દેશી ગાયોને રાજ્ય માતાનું બિરુદ જે છે આપેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ત્યારબાદનો કયા ભારતીય રાજ્યમાં સૌથી વધુ મતદાન મથક છે? કયા ભારતીય રાજ્યમાં જે છે સૌથી વધારે મતદાન મથક આવેલા છે? યુપીમાં આવશે, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. જે છે યુપીમાં સૌથી વધારે મતદાન મથક આવેલા છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. સુપા ડેમ કયા રાજ્યમાં આવેલો છે? સુપા ડેમ જે છે મિત્રો કયા રાજ્યમાં આવેલો છે?
કયા રાજ્યમાં આવશે રાઈટ આન્સર અહીંયા કર્ણાટકમાં આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો સુપા ડેમ જે છે કયા રાજ્યમાં તો કર્ણાટકમાં આવેલો છે અને મિત્રો કાલી નદી ઉપર આવેલો છે. એ બાબત આપણને ખાસ ખ્યાલ હોવી જોઈએ. કાલી નદી ઉપર જે છે એ સુપા ડેમ આવેલો છે કર્ણાટકમાં, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતના કયા રાજ્યમાં સૌથી વધુ તાંબાનું ઉત્પાદન થાય છે? મિત્રો ભારતના જે છે કયા રાજ્યમાં સૌથી વધારે તાંબાનું ઉત્પાદન થાય છે? શું આવશે રાઈટ આન્સર? મધ્યપ્રદેશમાં આવશે. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો ભારતના કયા રાજ્યમાં તો મધ્યપ્રદેશમાં મિત્રો સૌથી વધારે તાંબાનું ઉત્પાદન થાય છે. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, બંધારણમાં કયો સુધારો બંધારણમાં સુધારો કરવાની જોગવાઈ કઈ કલમમાં છે? મતલબ કે બંધારણમાં સુધારો કરવાની જોગવાઈ જે છે કયા કલમમાં આપવામાં આવેલી છે? 368માં આપવામાં આવેલી છે. કલમ નંબર 368માં જે છે મિત્રો સુધારો કરવાની જે છે જોગવાઈ આપવામાં આવેલી છે. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સાચા વિધાનો જણાવો. મિત્રો આપણને અહીંયા 2 વિધાનો આપેલા છે, જોઈએ આપણે. પુષ્યમિત્ર શૃંગે બૃહદ્રથની હત્યા કરી શૃંગવંશની શરૂઆત કરી. પુષ્યમિત્ર શૃંગે 2 વખત અશ્વમેઘ યજ્ઞ કરેલો હતો. બંને વિધાનો સાચા થશે. બરાબર. ઓપ્શન સી રાઈટ આન્સર આપણો બની જશે. પુષ્યમિત્ર શૃંગ જે છે બૃહદ્રથની હત્યા કરી શૃંગવંશની જે છે શરૂઆત કરી, સાચું વિધાન છે. અને પુષ્યમિત્ર શૃંગે 2 વાર અશ્વમેઘ યજ્ઞ કરેલો હતો. બંને વિધાનો સાચા આપેલા છે. મિત્રો વાત કરીએ હવે પુષ્યમિત્ર શૃંગ. બરાબર. પુષ્યમિત્ર શૃંગે મિત્રો મૌર્ય વંશના અંતિમ શાસક બૃહદ્રથની હત્યા કરીને શૃંગવંશની સ્થાપના કરી હતી. પુષ્યમિત્ર શૃંગે બ્રાહ્મણ જાતિના હતા. બરાબર. એ બાબત આપણને ખાસ ખ્યાલ હોવી જોઈએ. પુષ્યમિત્ર શૃંગ જે છે કઈ જાતિના તો બ્રાહ્મણ જાતિના હતા. શૃંગ શાસકોએ પોતાની રાજધાની વિદિશામાં સ્થાપી હતી. ઇન્ડો યુનાની શાસક મિનાન્ડરને પુષ્યમિત્ર શૃંગે હરાવ્યો હતો. એ બાબત પણ આપણને ખાસ ખ્યાલ હોવી જોઈએ. અને મિત્રો એણે 2 વાર અશ્વમેઘ યજ્ઞ કર્યો અને તેના માટે જે છે એ પતંજલિએ અશ્વમેઘ યજ્ઞ કરાવેલા હતા. એ બાબત પણ આપણને ખાસ ખ્યાલ હોવી જોઈએ. ભરહુત, બરાબર, ભરહુત સ્તૂપનું નિર્માણ પુષ્યમિત્ર શૃંગે કરાવ્યું હતું. એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. અને મિત્રો શૃંગવંશનો અંતિમ શાસક, ખાસ યાદ રાખજો, શૃંગવંશનો અંતિમ શાસક જે છે ને દેવભૂતિ હતો. એ પણ આપણને સાથે સાથે જે છે એ ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, સ્વામી હરિદાસ કઈ ધાર્મિક પ્રણાલીના હતા? મિત્રો સ્વામી હરિદાસ જે છે એ કઈ ધાર્મિક પ્રણાલીના હતા? શું આવશે રાઈટ આન્સર? સખી પ્રણાલીના હતા. ઓપ્શન ડી રાઈટ આન્સર અહીંયા બની જશે. ખાસ યાદ રાખજો સ્વામી હરિદાસ જે છે એ કઈ ધાર્મિક પ્રણાલીના તો સખી પ્રણાલીના જે છે એ સ્વામી હરિદાસ હતા. ખાસ યાદ રાખજો. મિત્રો આ સ્વામી હરિદાસ જે છે કોના ગુરુ હતા? કોના આવશે? બેજુ બાવરાના ગુરુ હતા. એ બાબત પણ આપણને ખાસ ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, BCCI એ કયા શહેરમાં નેશનલ ક્રિકેટ એકેડમીનું ઉદ્ઘાટન કર્યું હતું જે હવે BCCI સેન્ટર ઓફ એક્સલન્સ તરીકે ઓળખાય છે? શું આવશે રાઈટ આન્સર? મિત્રો અહીંયા BCCI જે છે કયા શહેરમાં નેશનલ ક્રિકેટ એકેડમીનું ઉદ્ઘાટન કર્યું હતું જે હવે BCCI સેન્ટર ઓફ એક્સલન્સ તરીકે ઓળખાય છે? શું આવશે રાઈટ આન્સર અહીંયા? મિત્રો આ 40 એકરમાં ફેલાયેલું છે. બરાબર. બેંગ્લોરમાં આવેલું છે. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, કયા રાજ્યએ શૈક્ષણિક વિદ્યાર્થી પ્રવાસ માટે દર્શીની યોજના શરૂ કરી છે? કયા રાજ્યએ મિત્રો શૈક્ષણિક વિદ્યાર્થી માટે જે છે પ્રવાસ માટે દર્શીની યોજના જે છે શરૂ કરેલી છે? શું આવશે? તેલંગાણા રાજ્યએ જે છે શરૂ કરેલી છે. ખાસ યાદ રાખજો તેલંગાણા રાજ્યએ મિત્રો શૈક્ષણિક વિદ્યાર્થી પ્રવાસ માટે દર્શીની યોજના જે છે શરૂ કરેલી છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, મહાકાવ્ય રામાયણના અનુસંધાનમાં સાચા વિધાનો જણાવો. મિત્રો મહાકાવ્ય રામાયણના અનુસંધાનમાં 2 વિધાનો આપેલા છે, જોઈએ આપણે. તેના રચયિતા વાલ્મીકીને આદિકવિ તરીકે પણ ઓળખવામાં આવે છે. રામાયણમાં 24,000 શ્લોક આપેલ છે. બંને વિધાનો મિત્રો આપણને સાચા જ આપેલા છે. ખાસ યાદ રાખજો તેના રચયિતા વાલ્મીકીને આદિકવિ તરીકે ઓળખવામાં આવે છે, સાચું વિધાન છે. અને રામાયણમાં 24,000 શ્લોક આપેલા છે. બંને વિધાનો સાચા જ આપેલા છે. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, બાળકોની બોબડી વાણી સુધારવા માટે શેના પાકા ફળ આપવામાં આવે છે? બાળકોની મિત્રો બોબડી વાણી સુધારવા માટે શું આવશે? પીપળો જે છે એના પાકા ફળ આપવામાં આવે છે. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતનો સૌથી મોટો આંતરિક જળમાર્ગ કયો છે? મિત્રો ભારતનો સૌથી મોટો આંતરિક જળમાર્ગ જે છે એ નીચેનામાંથી કયો છે? કયો આવશે રાઈટ આન્સર? હલ્દિયાથી અલ્હાબાદનો જળમાર્ગ આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર અહીંયા બની જશે. ભારતનો સૌથી મોટો આંતરિક જળમાર્ગ કયો? તો હલ્દિયાથી અલ્હાબાદનો જળમાર્ગ જે છે ભારતનો સૌથી મોટો આંતરિક જળમાર્ગ છે. ખાસ યાદ રાખીશું. ગંગા, ભાગીરથી અને હુગલી નદી ઉપર હલ્દિયાથી અલ્હાબાદ સુધી 1620 કિલોમીટર લાંબો છે. બધી બાબત આપણને એના વિશે ખ્યાલ હોવી જોઈએ. ગંગા, ભાગીરથી અને હુગલી નદી ઉપર જે છે હલ્દિયાથી અલ્હાબાદ સુધી 1620 કિલોમીટર જે છે એ લાંબો છે. ખાસ યાદ રાખીશું. બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 30મો, નીચેનામાંથી કઈ કોર્ટને અપીલ સાંભળવાની સત્તા નથી? નીચેનામાંથી કઈ કોર્ટને જે છે અપીલ સાંભળવાની સત્તા નથી? કઈ આવશે રાઈટ આન્સર? ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ એને મિત્રો અપીલ સાંભળવાની જે છે એ સત્તા નથી હોતી. બરાબર. ખાસ યાદ રાખીશું. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, કુષાણ વંશ વિશે સાચા વિધાનો જણાવો. કુષાણ વંશ વિશે 2 વિધાનો આપેલા છે,
જોઈએ આપણે. કુષાણ મૂળભૂત રીતે મોંગોલિયાના રહેવાસી હતા. કુષાણ વંશનો પ્રથમ રાજવી ભારતમાં કેજુલા કેડફિસ હતો. બંને વિધાનો સાચા જ આપેલા છે, ખાસ યાદ રાખજો મિત્રો. અહીંયા કુષાણ મૂળભૂત રીતે મોંગોલિયાના રહેવાસી હતા. પહેલું વિધાન સાચું આપેલું છે. અને કુષાણ વંશનો પ્રથમ રાજવી ભારતમાં કેજુલા કેડફિસ હતો. બંને વિધાનો સાચા જ આપેલા છે મિત્રો. વાત કરીએ, કુષાણ મૂળભૂત રીતે મોંગોલિયાના રહેવાસી હતા. તે યુએચી વંશના હતા અને મિત્રો એમણે શક અને પહલવને હરાવીને એક વિશાળ સામ્રાજ્યનું સર્જન કર્યું હતું. તેમનો પ્રથમ રાજવી ભારતમાં કેજુલા કેડફિસ હતો. તેના પછી એનો પુત્ર વિમ કેડફિસ જે છે ગાદીએ આવ્યો હતો. એ બાબત આપણને ખાસ ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સૂક્ષ્મજીવો દ્વારા જમીનમાં તૈયાર થતા ખાતરને શું કહેવામાં આવે છે? સૂક્ષ્મજીવો દ્વારા જમીનમાં તૈયાર થતા ખાતરને શું કહેવામાં આવે છે? જૈવિક ખાતર કહેવામાં આવે છે. ખાસ યાદ રાખજો, ઓપ્શન સી રાઈટ આન્સર આપણો બની જશે. સૂક્ષ્મજીવો દ્વારા જમીનમાં તૈયાર થતા ખાતરને શું? તો જૈવિક ખાતર એને કહેવામાં આવે છે. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, અમીબા કયા પ્રકારના સૂક્ષ્મજીવ કહેવાય છે? અમીબા મિત્રો જે છે કયા પ્રકારના સૂક્ષ્મજીવ કહેવાય? કયા પ્રકારના આવશે? પ્રજીવ આવશે. બરાબર, ઓપ્શન એ રાઈટ આન્સર આપણો બની જશે. અમીબા જે છે કયા પ્રકારના? તો પ્રજીવ પ્રકારના જે છે એ સૂક્ષ્મજીવ થશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, યુરિયા ખાતરમાંથી વનસ્પતિને કયું પોષક તત્વ મળે છે? નાઇટ્રોજન મળશે. બરાબર, ઓપ્શન સી રાઈટ આન્સર આપણો બની જશે. યુરિયા ખાતરમાંથી વનસ્પતિને કયું? તો નાઇટ્રોજન જે છે પોષક તત્વ મળે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, વિશ્વ પોલિયો દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે? મિત્રો વિશ્વ પોલિયો દિવસ જે છે કયા દિવસે ઉજવવામાં આવે છે? 24 ઓક્ટોબર આવશે. બરાબર, ઓપ્શન બી રાઈટ આન્સર આપણો બની જશે. ખાસ યાદ રાખજો, વિશ્વ પોલિયો દિવસ ક્યારે? તો 24 ઓક્ટોબરના રોજ વિશ્વ પોલિયો દિવસ ઉજવવામાં આવે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, હાઈ સ્પીડ નમો ભારત ટ્રેનની શરૂઆત પ્રથમ કયા બે રૂટ વચ્ચે શરૂ કરવામાં આવી હતી? મિત્રો હાઈ સ્પીડ નમો ભારત ટ્રેનની શરૂઆત જે છે પ્રથમ કયા બે રૂટ વચ્ચે કરવામાં આવી હતી? શું આવશે રાઈટ આન્સર? મેરઠ અને દિલ્હી આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, હાઈ સ્પીડ નમો ભારત ટ્રેનની શરૂઆત ક્યાં? તો પ્રથમ મેરઠ અને દિલ્હી જે છે એ બે રૂટ વચ્ચે શરૂ કરવામાં આવેલી હતી. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, મહારત્ન કંપનીનો દરજ્જો કયા મંત્રાલય દ્વારા આપવામાં આવે છે? મહારત્ન કંપનીનો આપણે મિત્રો આગળ વાત કરી, મહારત્ન કંપની બરાબર 14 છે ભારતમાં. મહારત્ન કંપનીનો દરજ્જો 14 કંપનીને પ્રાપ્ત થયેલો છે. તો આ મહારત્ન કંપનીનો દરજ્જો જે છે કયા મંત્રાલય દ્વારા આપવામાં આવે છે? કયા મંત્રાલય આવશે? નાણાં મંત્રાલય દ્વારા જે છે આપવામાં આવે છે. ખાસ યાદ રાખજો, ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. મહારત્ન કંપનીનો દરજ્જો કયા મંત્રાલય દ્વારા? તો નાણાં મંત્રાલય દ્વારા જે છે મહારત્ન કંપનીનો દરજ્જો જે છે એ આપવામાં આવે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નવી આર્થિક ઔદ્યોગિક નીતિ 1991 મુજબ નીચે પૈકી કયું ક્ષેત્ર લાયસન્સ ધરાવતું ક્ષેત્ર નથી? કયું આવશે રાઈટ આન્સર? નવી મિત્રો આર્થિક ઔદ્યોગિક નીતિ 1991 મુજબ નીચેનામાંથી કયું ક્ષેત્ર લાયસન્સ ધરાવતું ક્ષેત્ર નથી? કયું આવશે મિત્રો રાઈટ આન્સર? અહીંયા ઓટોમોબાઈલ આવશે. બરાબર, એ લાયસન્સ ધરાવતું ક્ષેત્ર નથી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, વિઘટન કરતા જીવોનું ઉદાહરણ કયું છે? વિઘટન કરતા જીવોનું ઉદાહરણ કયું છે? ફૂગ આવશે. રાઈટ આન્સર ઓપ્શન બી બની જશે. મિત્રો ફૂગનો અભ્યાસ જે છે ને એ માઇકોલોજી નામે ઓળખાય. એ બાબત આપણને ખાસ ખ્યાલ હોવી જોઈએ. અને આધુનિક ફૂગ વિજ્ઞાનના પિતા તરીકે કોણ? તો E.J. બટલર એ ઓળખાય છે. એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, દેશના કુલ રેશમ ઉત્પાદનમાંથી અડધાથી વધુ રેશમ ઉત્પાદન એકલા કયા રાજ્યમાં થાય છે? મિત્રો દેશના કુલ રેશમ ઉત્પાદનમાંથી અડધાથી વધારે રેશમ ઉત્પાદન એકલા કયા રાજ્યમાં થાય છે? કર્ણાટકમાં થાય છે. ખાસ યાદ રાખજો મિત્રો, દેશમાં કુલ રેશમ ઉત્પાદનમાંથી અડધાથી વધારે રેશમ ઉત્પાદન કર્ણાટક કરે છે. ખાસ યાદ રાખજો. અને રેશમના કીડાનો ઉછેર એ સેરિકલ્ચર કહેવાય છે. એ બાબત પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી ગુજરાતની કઈ નદી કર્કવૃતને 2 વાર ઓળંગે છે? નીચેનામાંથી મિત્રો ગુજરાતની કઈ નદી કર્કવૃતને 2 વાર ઓળંગે છે? મહી નદી આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર આપણો બની જશે. ખાસ યાદ રાખજો, મહી નદી મિત્રો કર્કવૃતને 2 વાર ઓળંગતી નદી છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, આમળામાં કયું વિટામિન વિશેષ પ્રમાણમાં હોય છે? આમળામાં મિત્રો જે છે કયું વિટામિન વિશેષ પ્રમાણમાં જોવા મળે છે? શું આવશે? વિટામિન સી આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર આપણો બની જશે. આમળામાં જે છે કયું? તો વિટામિન સી જે છે વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, જળ પ્રદૂષણથી કયો રોગ થાય છે? મિત્રો જળ પ્રદૂષણથી કયો રોગ થાય? મીનામાટા રોગ જે છે જળ પ્રદૂષણ સાથે સંકળાયેલો રોગ છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતના કયા જિલ્લામાં હરસિદ્ધિ સાંસ્કૃતિક વન આવેલું છે? મિત્રો ગુજરાતના કયા જિલ્લામાં હરસિદ્ધિ સાંસ્કૃતિક વન જે છે એ આવેલું છે? કયા જિલ્લામાં આવશે? દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવશે. મિત્રો ઓપ્શન ડી રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે. ગુજરાતના કયા જિલ્લામાં? તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હરસિદ્ધિ સાંસ્કૃતિક વન આવેલું છે. મિત્રો દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગાંધવી ગામે જે છે એ આવેલું છે અને ત્યાં ખાતે જે છે હરસિદ્ધિ માતાનું મંદિર આવેલું છે. ત્યાં જ આ હરસિદ્ધિ સાંસ્કૃતિક વન આવેલું છે. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સૌપ્રથમ જીએસટી સ્વીકૃતિ આપનાર રાજ્ય કયું છે? સૌપ્રથમ મિત્રો જીએસટી સ્વીકૃતિ આપનારું રાજ્ય નીચેનામાંથી
કયું છે? આસામ આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, સૌપ્રથમ જીએસટી સ્વીકૃતિ આપનારું રાજ્ય કયું? તો આસામ રાજ્ય સૌપ્રથમ જીએસટી સ્વીકૃતિ આપનારું રાજ્ય છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, એસડીજી ઇન્ડિયા ઇન્ડેક્સ કોના દ્વારા બહાર પાડવામાં આવે છે? એસડીજી ઇન્ડિયા ઇન્ડેક્સ જે છે કોના દ્વારા બહાર પાડવામાં આવે છે? નીતિ આયોગ દ્વારા જે છે બહાર પાડવામાં આવે છે એસડીજી ઇન્ડિયા ઇન્ડેક્સ. ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, જ્વાળામુખી એક હવા પ્રદૂષણનો કેવો સ્ત્રોત છે? જ્વાળામુખી મિત્રો હવા પ્રદૂષણનો કેવો સ્ત્રોત છે? કયો આવશે રાઈટ આન્સર? કુદરતી સ્ત્રોત છે. બરાબર, ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો, જ્વાળામુખી જે છે એ હવા પ્રદૂષણનો કેવો તો કુદરતી સ્ત્રોત છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, બિરસા મુંડા હવાઈ મથક ક્યાં આવેલું છે? બિરસા મુંડા હવાઈ મથક જે છે એ ક્યાં આવેલું છે? મિત્રો ક્યાં આવશે રાઈટ આન્સર? રાંચી ખાતે આવશે. ખાસ યાદ રાખજો, બિરસા મુંડા હવાઈ મથક ક્યાં? તો રાંચી ખાતે જે છે બિરસા મુંડા હવાઈ મથક આવેલું છે. ઝારખંડના રાંચી ખાતે મિત્રો બિરસા મુંડા હવાઈ મથક આવેલું છે. બિરસા મુંડા વાત કરીએ મિત્રો એમના વિશે, બિરસા મુંડાની વાત કરીએ તો બિરસા મુંડા માત્ર 25 વર્ષ જ જીવ્યા હતા. ઈસવીસન 1875માં એમનો જન્મ થયો અને ઈસવીસનની 1900ની સાલમાં મૃત્યુ પામ્યા. માત્ર 25 વર્ષ જ એ જીવ્યા હતા. અને મિત્રો બિરસા મુંડાએ કઈ ચળવળ ચલાવી હતી? તો ઉલ ગુલાન ચળવળ જે છે બિરસા મુંડાએ ચલાવી હતી. એ બાબત પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવી જોઈએ. મિત્રો જોઈએ ત્યારબાદનો ક્વેશ્ચન, કેન્દ્રીય બજેટ 2024-25માં સૌથી વધુ ખર્ચ કઈ બાબત પાછળ કરવામાં આવશે? કેન્દ્રીય બજેટ 2024-25માં મિત્રો સૌથી વધારે ખર્ચ જે છે કઈ બાબત પાછળ કરવામાં આવશે? વ્યાજ. બરાબર, વ્યાજની બાબતમાં જે છે સૌથી વધારે ખર્ચ કરવામાં આવશે 2024-25માં. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો 50મો, રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 6 કઈ નદી પર આવેલ છે? મિત્રો રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 6 જે છે એ કઈ નદી ઉપર આવેલ છે? કઈ નદી આવશે? બરાક નદી આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર અહીંયા બની જશે. ખાસ યાદ રાખજો, રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 6 જે છે કઈ નદી? તો બરાક નદી ઉપર આવેલ છે. જોઈએ મિત્રો ત્યારબાદનો લાસ્ટ 51મો ક્વેશ્ચન, જેનો આન્સર જે છે તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. ત્રૈલોક્ય મલ્લનું બિરુદ કયા રાજવીએ અપનાવ્યું હતું? ત્રૈલોક્ય મલ્લનું બિરુદ જે છે એ મિત્રો કયા રાજવીએ અપનાવેલું હતું? આનો એક આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. મિત્રો ખાસ તમે કોમેન્ટમાં આનો એક આન્સર જણાવી દેજો, જેથી અમને પણ ખ્યાલ આવે તમારી તૈયારી કેવી રીતે થઈ રહી છે. ત્રૈલોક્ય મલ્લનું બિરુદ કયા રાજવીએ અપનાવ્યું હતું? મિત્રો સાવ ઇઝી ક્વેશ્ચન છે. કોમેન્ટમાં આનો એક આન્સર તમે જરૂરથી જણાવી દેજો. અને મિત્રો સાથે સાથે આ 50માંથી તમારા કેટલા સાચા પડ્યા એ પણ કોમેન્ટમાં જણાવી દેજો. તો મિત્રો આ હતો વિડીયો. તમને જો વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક કરજો, તમારા મિત્રો જોડે શેર કરજો, જેથી એમને પણ ઉપયોગી બને. અને આપણી ચેનલ ઉપર નવો હોય તો ચેનલને જે છે ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો. દરરોજ આપણી ચેનલ ઉપર આવા જ કે તમને વિડીયો જોવા મળશે. તો મળશું હવે આપણે કાલે બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ. બાય બાય.